હું કોણ કે વિષ્ણુ? ચાલ તો મારે અત્યારે તપસ્યામાં બેસવું છે, તો મારા પરોળિયાને ચોકીદારી કરવા બેળા. પરોળિયા મારે તપસ્યામાં બેસવું છે અત્યારે, તો તમે ચોકીદારી એવી કરજો કે અંદરનું કોઈ બહાર નહીં અને બહારનું કોઈ અંદર નહીં. જેવી તમારી આજ્ઞા. મારે વૈકુંઠપુરી માં વિષ્ણુ ભગવાન ના દર્શન કરવા. જાવું છે મારે વિષ્ણુ ભગવાન ના દર્શન કરવા. અરે વિષ્ણુ ભગવાન અત્યારે તપમાં બેઠા છે. મારે દર્શન કરવા જવું છે. ના, વિષ્ણુ ભગવાન નો આદેશ છે, અંદરનું માણા અંદર નહીં અને બહારનું માણા બહાર નહીં. મારે દર્શન કરવા જવું છે, મને જવા દો. બહુ અભિમાન કરો માં, તમારું પદ નાનું છે હજી. ખાલી પરોળિયાનું પદ પામીને તમે બહુ અભિમાન કરો છો. ના ના, નહીં જવા દઉં. હું તમને શ્રાપ આપું કે તમે બે પથ્થર ના બની રહો. હરે વિષ્ણુ ભગવાન, વિષ્ણુ ભગવાનની જય હો. બ્રહ્મા પુત્ર સંપાદિક ના નમસ્કાર. અરે બ્રહ્મપુત્ર ઋષિમુનિ, તમે? હા, તમારા દર્શન કરવા ઘણા દિવસથી આવ્યો નતો, તો આજે હું દર્શન કરવા આવ્યો છું પ્રભુ. પરંતુ મારા પરોળિયા ચોકીદારી ભરતા હતા, તો તમે પ્રવેશ કઈ રીતે કર્યો? એમને મેં પથ્થરના બનાવી દીધા, કારણ કે તમારા દર્શન કરવા મને ન આવવા દીધો, તમારો ભક્ત હોવા છતાં. શું વાત કરો છો બ્રહ્મપુત્ર? તો તમારે તેમને સજીવન કરવા જ પડશે. તો તેનો એક જ ઉપાય છે, જો એ વેર ભાવથી વધશે તો એને 3 અવતારમાં જન્મ લેવો પડશે, અને ભક્તિ ભાવથી જીવશે તો એને 7 અવતાર જન્મ લેવો પડશે. અને આ જય વિજય, તો જેનું નામ જય છે તેનું નામ હરણાકશ રાખજો, અને જેનું નામ વિજય છે એનું નામ પૂર્ણાકશ રાખજો. કે અત્યારે હું એમને પથ્થરમાંથી સજીવન કરું છું. સારું. ભક્તિ ભાવથી તો ઘણું આપણે ભગવાન વિષ્ણુની સેવા કરવી, તો એકવાર આપણે વેર ભાવથી પણ ભક્તિ કરી જોઈએ કે વેર ભાવમાં કેટલી તાકાત છે. સાચું છે ભાઈ. વેર ભાવથી ભજશું તો આપણે 3 અવતાર આવશે, અને ભક્તિ ભાવથી ભજશું તો આપણે 7 અવતાર આવશે. માટે આપણે વેર ભાવ ભજીએ. વેર ભાવ ભજશું તો આપણને ભગવાનના દર્શન થશે, અને આપણને ભગવાનમાંથી મુક્તિ મળી જશે. તો આપણે વેર ભાવથી ભજવીએ. ધરતી ઉપર હાહાકાર મચાવી દેવી. આપણે વેર ભાવથી
અરે હું કોણ કે હણકાસ હેંજાણી નગરનો રાજા હણકાસ લઈ મારા ભાઈ પુણકાસ ને બોલાવું. કોણ કે પૂર્ણાકસ? અરે ભાઈ હરણાકસ, હા ભાઈ પુણકાસ, મને બોલાવવાનું કારણ એટલું કે આપણી નગરીની અંદર કોઈ રામનું નામ ન લેવું પડે. હા ભાઈ પૂર્ણાકસ, તમારો આજ્ઞાનું પાલન કરું છું. બરાબર ધ્યાન રાખજો અને જાઓ આતાળ પાતાળ પૃથ્વી બધું સર કરી લો, મારું હુકમનું પાલન કરો. અરે ભાઈ હરણાકસ, મેં એવું વરદાન માંગ્યું છે કે નર કે નારી કોઈ પણ આ પૃથ્વીની માલપા મારો બરાબર છે. વરદાન નથી. જય હો. હા પુણાકસ હા. કોણ કે પુણાકસ? હા પુણાકસ ની મોજ હા. અરે આ આકાશ પાતાળ બધાને નામ છોડાઈ દીધા છે રામના, પરંતુ હવે જોવું છે કે કોણ રામના નામ લે છે. મારે જોવું છે તો લઈ અત્યારે આ પૃથ્વીને પણ આ દરિયાની અંદર ડુબાડી દઉં. જય હો.